હેલો ફ્રેન્ડ્સ, મજામાં? મદાણી સર, શ્રી ભાગ્યોદય એકેડમી જસાપર, વિષય અંગ્રેજી. આજે બાળમિત્રો આપણે ખાસ તો ધોરણ 11 અને 12 માટે કે જે મોસ્ટ આઈએમપી, જો કે ટેન્સ, એક્ટિવ પેસિવ ઇનડાયરેક્ટ સ્પીચ, ડિગ્રી ઓફ કમ્પેરિઝન, એની સાથે આ 4 ટોપિક ખરેખર તો પહેલાં આવડવા જોઈએ. એના પછી જે ટોપિક છે એ ક્લોઝ છે. ક્લોઝ વિશે આપણે આજે માહિતી મેળવશું આ સેશનની અંદર. ક્લોઝ એટલે બીજું કશું નથી, ઉપવાક્ય. હવે ઉપવાક્ય એટલે શું? એક મુખ્ય વાક્ય આપેલું હોય, બીજું ગૌણ હોય છે. મુખ્ય અને ગૌણને કનેક્ટ કરવા માટે એક સંયોજક વપરાય છે, અને એ સંયોજક સહિતનું જે સંયોજક સાથેનું જે વાક્ય હોય એને આપણે ક્લોઝ કહીએ છીએ, ઉપવાક્ય તરીકે ઓળખાય છે. આજના સેશનમાં આપણે માત્ર ને માત્ર એક બેઝિક ઇન્ફોર્મેશન મેળવશું, પ્રાથમિક જ્ઞાન જેને આપણે કહીએ કે ક્લોઝ શું છે અને એના મુખ્યત્વે પ્રકારો, અને એ દરેક ક્લોઝ છે એના પેટા ક્લોઝ, અને એ તમામ ક્લોઝના સંયોજક. આપણે ખાલી આજની તારીખમાં, આજના સેશનમાં એના નામ જ યાદ રાખવાના, માત્ર નામ. બધાના અલગ અલગ ઉપયોગો છે, બધાનો અલગ અલગ પ્રોસેસ છે, એ આપણે સ્ટેપ બાય સ્ટેપ સેશનમાં શીખતા જશું. આજે જોઈએ તો ક્લોઝના મુખ્યત્વે 3 પ્રકાર છે. પહેલો પ્રકાર છે એડજેક્ટિવ ક્લોઝ, એટલે કે વિશેષણ રૂપ ઉપવાક્ય. પછી બીજો પ્રકાર છે એડવર્બ ક્લોઝ, એટલે ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય. અને ત્રીજો નાઉન ક્લોઝ, એટલે નામરૂપ ઉપવાક્ય. અહીંયા તમને 3 દેખાય છે. હવે એડજેક્ટિવ ક્લોઝ છે ને, એને આપણે 8 સંયોજકની અંદર ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે, વહેંચી નાખવાના છે. એડજેક્ટિવ ક્લોઝના 8 સંયોજક છે. એમાં પહેલું સંયોજક છે વુ. વુ એટલે અત્યાર સુધી આપણે શીખ્યા છે કોણ, પણ હવે એનું ગુજરાતી કરશું કે જે. વુ એટલે કે જે. 10મા ધોરણની અંદર પણ ડિસ્ક્રાઇબિંગ પર્સન એવું લખે ને, જ્યારે તમારે માત્ર વુ વાળું વાક્ય ગોતવાનું 10થમાં. પછી બીજું છે વિચ, એનું ગુજરાતી પણ કે જે એવું જ થશે. આ છે એ વ્યક્તિવાચક માટે છે, આ છે એ પ્રાણી પદાર્થ માટે છે. આનો ઉપયોગ થાય ત્યારે તમને ડીપમાં શીખડાવીશ એક્સ્ટ્રા અલગ અલગ સેશનમાં. આનો ઉપયોગ થાય ત્યારે સામેના વાક્યમાંથી કર્તા વિભક્તિ નીકળી જાય. આ કર્તા વિભક્તિ એ નીકળી જાય એટલે મતલબ કે હી અથવા સી અથવા ધેય જે કંઈ હોય, આનો ઉપયોગ થાય ત્યારે સેમ યુઝ સેમ છે, બંનેનો ઉપયોગ સેમ છે. પણ અહીંયા પ્રાણી પદાર્થ એટલે આ પણ કર્તા વિભક્તિ જ છે, પણ ઈટ શબ્દ આવે ત્યાં પ્રાણી અથવા પદાર્થ માટે. નિર્જીવ ન કહી શકીએ, કારણ કે પ્રાણીઓ નિર્જીવ નથી હોતા. પછી ત્રીજું સંયોજક આની અંદર આવે છે, એ છે વુમ, કે જેને, એવું એનું ગુજરાતી થાય. આ છે ને એ કર્મ વિભક્તિ દર્શાવે. શું દર્શાવે? કર્મ વિભક્તિ. અને કર્મ વિભક્તિમાં આઈનું કર્મ થાય, મી વીનું કર્મ થાય, અસ સીનું કર્મ થાય, હર હેનું કર્મ થાય, હિમ ધેયનું કર્મ થાય, ધેમ એ શબ્દો સામેના વાક્યમાંથી નીકળી જાય. હું તમને ટીપમાં સમજાવીશ. પછીનું સંયોજક છે વુ જ. એનું ગુજરાતી થાય છે કે જે નું, અથવા કે જે ની, અથવા કે જે ના, અથવા કે જે નો, નોની નુના, કે જેનું, કે જેની, કે જેનો, કે જેના. મતલબ છે સંબંધ વિભક્તિ. તો અહીંથી સંબંધ વિભક્તિ નીકળી જશે. સંબંધ વિભક્તિ એટલે એ પણ હું ડીપમાં લઈ જઈશ. સંબંધ વિભક્તિ એટલે શું? તો આઈનું સંબંધક સર્વનામ છે માય, વીનું સંબંધક સર્વનામ છે અસ. પછીનું 5મું સંયોજક છે વેર, કે જ્યાં અથવા કે ક્યાં. પ્રશ્નાર્થમાં આવે તો કે ક્યાં, અને આન્સરમાં આવે તો કે જ્યાં. આ છે સ્થળ. સ્થળ નીકળી જાય, સ્થળ દર્શાવવા માટે વપરાય છે. એના પછીનું સંયોજક આવે છે વેન, કે જ્યારે. પ્રશ્નાર્થમાં આવે તો કે ક્યારે. આ છે સમય દર્શાવવા માટે, સમય દર્શાવવા માટે. એના પછીનું સંયોજક આવશે તમારે અહીંયા ધેટ. આ ધેટ છે ને એ વુ અને વિચની ગેરહાજરીમાં ઉપયોગ થાય છે. એનું ગુજરાતી થાય છે કે જે.
આ ખાલી જગ્યામાં પૂછાય, બધા સંયોજકો, ડુ એસ ડાયરેક્ટેડમાં પૂછાય, કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પૂછાય, અંડરલાઇન મિસ્ટેકમાં પૂછાય, અને ઓબ્લિકવાળા અરેન્જ ધ જમ્બલ પાર્ટ્સ એમાં પણ આ પૂછે છે. અને છેલ્લું છે વાય, કે શા માટે. આ છે કારણ દર્શાવવા માટે. આ રીતે આપણે મુખ્યત્વે ક્લોઝ છે એના 3 પ્રકાર છે: એડજેક્ટિવ ક્લોઝ, એડવર્બ ક્લોઝ અને નાઉન ક્લોઝ. એડજેક્ટિવ ક્લોઝને દર્શાવવા માટે આપણે અહીંયા 8 સંયોજક, હજી વોટ આવે છે પણ અત્યારે આપણે વોટની રિક્વાયરમેન્ટ નથી. તો 8 સંયોજક એના છે હુ, વિચ, હુમ, હુઝ, વેર, વેન, ધેટ અને વાય. આ 8 સંયોજક છે. પછી આવે છે એડવર્બ ક્લોઝ. એડજેક્ટિવ ક્લોઝને આપણે કમ્પ્લીટ કરી લીધું. હવે આવે છે, અત્યારે આપણો એક જ હેતુ છે માત્ર નામ યાદ રાખવાનું. પછી આવે એડવર્બ ક્લોઝ. એડવર્બ ક્લોઝના મુખ્યત્વે જો અહીંથી મેં તમને આમ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે, એડવર્બ ક્લોઝના 10 પેટા ક્લોઝ છે. 10 પેટા ક્લોઝ એમાં આ રીતે લખાય છે. પહેલું છે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ. હું તમને અહીંયા દર્શાવવાનો પ્રયત્ન કરું છું. એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ, એનું ગુજરાતી થાય છે સમય દર્શક ક્રિયા વિશેષણ રૂપ. ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય. સમય દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય. આ એડવર્બ ક્લોઝના પેટા 10 ક્લોઝ છે. એમાં પહેલું ક્લોઝ છે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ. પછીનું બીજું ક્લોઝ આવે છે એડવર્બ ક્લોઝ ઓફ ડિગ્રી. હું અહીંયા આ સેમ રાખું છું. અહીંયા ટાઈમ પછી ડિગ્રી. અહીંયા પણ હું એ જ કરીશ. તુલના દર્શક, તુલના દર્શક, બાકી ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય. ત્રીજું છે એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ, એટલે પરિણામ દર્શક. પરિણામ દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય. આ ત્રીજું છે. ચોથું છે એડવર્બ ક્લોઝ ઓફ પ્લેસ, એટલે સ્થળ દર્શક. સ્થળ દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય. પછીનું પાંચમું આવે છે એડવર્બ ક્લોઝ ઓફ રીઝન, એટલે કારણ દર્શક. કારણ દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય. પછી આવે છે એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ. પર્પઝ એટલે હેતુ, તો હેતુ દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય. અહીંયા તમારી સામે 1, 2, 3, 4, 5 ને 6 છે. હજી 7મું આવે એડવર્બ ક્લોઝ ઓફ મેનર, એટલે રીતભાત દર્શક. રીતભાત દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય. એના પછી આવે છે એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન. એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન એટલે ધારણા દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય. એના પછી આવે છે 9મું એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન, એટલે શરત દર્શક. શરત દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય. હજી લાસ્ટ છે છેલ્લું એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ. એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધ દર્શક. વિરોધ દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય. આ રીતે બાળમિત્રો એડવર્બ ક્લોઝ છે, ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય છે. એના 10 પેટા ક્લોઝ છે. એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ, એડવર્બ ક્લોઝ ઓફ ડિગ્રી, એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ, એડવર્બ ક્લોઝ ઓફ પ્લેસ, એડવર્બ ક્લોઝ ઓફ રીઝન, એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ, એડવર્બ ક્લોઝ ઓફ મેનર, એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન, એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન, એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ. આ 10 જે પેટા ક્લોઝ છે એ તમામ ક્લોઝ પોતપોતાના સંયોજકો ધરાવે છે. દાખલા તરીકે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ હોય તો એના સંયોજકો આટલા થાય. જુઓ, વેન, વાઇલ, ટીલ, અનટીલ, બિફોર, આફ્ટર, as soon as, no,
sooner than તેમજ હાર્ડલી અથવા સ્કેર્સલી અને પછી વેન જોડવા માટે આ છે ને એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમના સંયોજકો છે. એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ આ એક એડવર્બ ક્લોઝ આટલા સંયોજક ધરાવે છે. ફરીથી વેન, વાઇલ, ટીલ, અનટિલ, બિફોર, આફ્ટર. એ પછી 11-12 માટે તમારા માટે એકદમ ન્યૂ ગણી શકાય એવા એઝ સૂન એઝ, નો સુનર ધેન અને હાર્ડલી, સ્કેર્સલી, વેન. પછી આવે છે એડવર્બ ક્લોઝ ઓફ ડિગ્રી. હવે જો એડવર્બ ક્લોઝ ઓફ ડિગ્રીને આપણે 9માં પણ ભણી ગયા છે, ડિગ્રી 10માં પણ ભણી ગયા છે, 11માં પણ ભણી ગયા છે. તો એડવર્બ ક્લોઝ ઓફ ડિગ્રીના સંયોજક છે એસ, પોઝિટિવ ડિગ્રીમાં હકારમાં. પછી સો એસ, આ પણ પોઝિટિવ ડિગ્રીના નકાર માટે. પછી ઈઆર અથવા તો મોર અને ધેન, આ છે કમ્પેરેટિવ ડિગ્રી. અને ઈએસટી મોસ્ટ, આ છે સુપરલેટિવ ડિગ્રી. તો એડવર્બ ક્લોઝ ઓફ ડિગ્રીના આટલા સંયોજકો છે. એડવર્બ ક્લોઝ ઓફ ડિગ્રીના સંયોજકો આટલા છે. ફરીથી એસએસ, સોએસ, ઈઆર અથવા મોર, ધેન અને ઈએસટી મોસ્ટ. પછી આવે એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ, એટલે કે પરિણામ દર્શક. આપણે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમના સંયોજકો જોઈ લીધા, પછી એડવર્બ ક્લોઝ ઓફ ડિગ્રીના સંયોજકો જોઈ લીધા, પછી એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટના સંયોજકો જોઈએ છીએ. તો એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટના સંયોજકો બે છે, સો ધેટ અને બીજું છે સચ ધેટ. આ બે સંયોજકો એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ, પરિણામ દર્શક. હવે અહીંયા તમને કંઈક દેખાય છે તો અહીંયા છે ને વિશેષણ આવશે, પણ એને હું જ્યારે અલગ સેશનમાં અલગથી સમજાવીશ, કારણ કે એક ક્લોઝના સંયોજક માટે એક લેક્ચર જોશે. પછી આવે છે એડવર્બ ક્લોઝ ઓફ પ્લેસ, સ્થળ દર્શક. તો એડવર્બ ક્લોઝ ઓફ પ્લેસની અંદર બે સંયોજક છે, વેર અને વેર એવર. જ્યાં અથવા ત્યાં અને જ્યાં ત્યાં. વેર એવર યુ ગો, તમે જ્યાં જશો, અવર નેટવર્ક ફોલો, અમારું નેટવર્ક તમારી પાછળ આવશે. વોડાફોનનો પોતાનું એક આખું સ્લોગન હતું. તો એડવર્બ ક્લોઝ ઓફ પ્લેસ. પછી આવે છે એડવર્બ ક્લોઝ ઓફ રીઝન. હવે એડવર્બ ક્લોઝ ઓફ રીઝનના સંયોજકો, તો એડવર્બ ક્લોઝ ઓફ રીઝનના સંયોજકો છે સિન્સ, ફોર, એસ અને બીકોઝ. આ એડવર્બ ક્લોઝ ઓફ રીઝનના સંયોજકો છે બાળ મિત્રો. એડવર્બ ક્લોઝ ઓફ રીઝનના સંયોજકો સિન્સ, ફોર, એસ અને બીકોઝ. હવે જો સિન્સ છે ને એ વાક્યની શરૂઆતમાં જ આવે તો જ એ એડવર્બ ક્લોઝ ઓફ રીઝન છે. આપણે સમજશું ત્યારે કહીશ. જો વચ્ચે આવે ને સિન્સ, આપણે પૂર્ણ ચાલુ વર્તમાનકાળની અંદર વચ્ચે શીખાતા સિન્સને ફોર ઓળખવાની નિશાની હતી, કરતા, હેવેસ, બીન, આઈએનજી વાળું રૂપ, કર્મ અને અન્ય શબ્દો એમાં ઓળખવાની નિશાની હતી સિન્સને ફોર, પોઈન્ટ ઓફ ટાઈમ અને ડ્યુરેશન ઓફ ટાઈમ. તો જ્યારે સિન્સ વચ્ચે આવે ને ત્યારે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ થશે, પણ અહીંયા સિન્સ શરૂઆતમાં છે એટલે એડવર્બ ક્લોઝ ઓફ રીઝન થાય. તો સિન્સ, ફોર, એસ સમાનાર્થી બીકોઝનું છે. એસનું ગુજરાતી કારણ કે થઈ શકે છે. તો બીકોઝ છે ને એ હંમેશા વચ્ચે આવે. આ ત્રણેય શરૂઆતમાં પણ આવી શકે છે. ફોર અને એસ વચ્ચે આવી શકે, પણ સિન્સ તો ક્યારેય વચ્ચે આવે નહીં. એ સમજાવીશ ત્યારે ઓટો પ્રોસેસ સમજાઈ જશે. પછી છે એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ, એટલે હેતુ દર્શક. હેતુ દર્શકના સંયોજકો આપણી સામે છે. તો હેતુ દર્શકના સંયોજકો થાય સો ધેટ, ભેગું સો ધેટ. અહીંયાનું સો ધેટ છે ને એ વચ્ચે ટપકા હતા, વિશેષણ આવે અહીંયા કંઈ વચ્ચે નહીં, સીધું સો ધેટ. પછી થાય ઇન ઓર્ડર ધેટ, અને ત્રીજું સંયોજક છે એનું ખાલી ધેટ. બરાબર, આ ત્રણ સંયોજકો છે એડવર્બ ક્લોઝ ઓફ પર્પસના. આનું ગુજરાતી થાય છે સો ધેટ, જેથી કરીને. અને હું તમને ડીપમાં લઈ જઈશ ત્યારે સમજાવીશ. સો ધેટનો જ્યારે ઉપયોગ થાય ને એટલે એના સામેના વાક્યમાં એક મુખ્ય અને બીજું ગૌણ, વચ્ચે સો ધેટ. મુખ્ય વાક્ય વચ્ચે સો ધેટ, પછી ગૌણ. અને સામેના વાક્યમાં છે ને ફરજિયાતપણે સહાયકારક ક્રિયાપદ મૂકવું પડે. અને 90% વાક્યમાં કેન, કુડ, મે અને માઇટ આવે. હું તમને ડીપમાં લઈ જઈશ. તો એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ. પછી છે એડવર્બ ક્લોઝ ઓફ મેનર, એટલે રીતભાત દર્શક. આનું માત્ર એક સંયોજક છે એસ. એસનું ગુજરાતી અહીંયા આવું થાય છે, એવી રીતે કે જેવી રીતે. હું એવી રીતે ભણાવું છું કે જેવી રીતે મારા પપ્પા ભણાવતા. આનો પણ એક અલગ યુઝ છે, હું તમને સમજાવીશ. કારણ કે હું એમ કહું કે હું એવું ભણાવું છું તો આઈ ટીચ, તો વર્તમાનકાળ છે. તો એઝ માય ફાધર ત્યાં ભૂતકાળ થઈ જાય, ટોટ.
પણ હું એમ કહું કે મેં ભણાવ્યું તો આઈ ટોટ, તો એઝ માય ફાધર હેડ ટોટ, મેં પૂર્ણ ભૂતકાળ થઈ જાય. મતલબ હું ભણાવું છું વર્તમાન હોય તો મારા પપ્પા ભણાવતા ભૂતકાળ થાય, હું ભણાવું છું ભૂતકાળ હોય તો મારા પપ્પા ભણાવતા પૂર્ણ ભૂતકાળ થાય. એ હું તમને ડીપમાં જ્યારે આપણે અલગથી ક્લોઝ શીખશું ત્યારે સમજાવીશ. પછી છે એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન. હવે અહીંથી થોડુંક મારે તમારી સામે આમ લંબાવવું જોશે. એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન એટલે રીતભાત દર્શક, ધારણા દર્શક. ધારણા દર્શકનું સંયોજન એક જ છે માત્ર, એઝ ઇફ. એઝ ઇફનું ગુજરાતી થાય છે જાણે કે. જાણે કે આપણે 10મા ધોરણની અંદર પાઠ ભણી ગયા હતા. અને આનું એક રૂલ્સ છે કે આની સાથે હંમેશા ટુ બીનું ભૂતકાળનું રૂપ વેર બહુવચનનું જ આવે. પછી કદાચ કરતા સી હોય, હી હોય, આઈ હોય, ધેય હોય, જે કોઈ હોય. આપણને એવું શીખવામાં આવ્યું હતું કે સી ને ઈ એને તો વોશ જ આવે, પણ એઝિફનો જ્યાં ઉપયોગ થાય ને ત્યાં વેર આવે. પણ એ ત્યારે પણ હું એમને ડીપમાં લઈ જઈશ ત્યારે. તો એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન એટલે ધારણા દર્શક. 10માં આપણે હેલન કેલરનો પાઠ આવતો તો માય ટીચર ટોટ મી એઝ ઇફ. મારા ટીચર મને એવી રીતે ભણાવતા જાણે કે સી વેર અ લિટલ ગર્લ હરસેલ્ફ, જાણે કે પોતે એક નાનકડી દીકરી હોય, છોકરી હોય. એવી રીતે હેલન કેલરનો પાઠ આપણે ભણ્યા હતા ત્યારે એઝ ઇફ સી વેર આવ્યું હતું, સી સાથે પણ વેર આવે, પણ એ પછી સમજશું. પછી છે એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન. એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન એટલે શરત દર્શક. અહીંયા પણ મારે થોડુંક આમ લંબાવવું જોશે. શરત દર્શકના સંયોજક છે ઇફ, અનલેસ, ઇફ નોટ, ઓર, અધરવાઇઝ અથવા અધરવાઇઝ અને એન્ડ. આ છે એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશનના સંયોજકો. ઇફ, અનલેસ, ઇફ નોટ, અધરવાઇઝ, ઓર અને એન્ડ. અને છેલ્લું એક લાસ્ટ વિરોધ દર્શક એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ. હું અહીંયા ઠેઠ દબાવી દઉં છું. એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટના સંયોજકો આટલા છે: તો, અલ્ધો, however, as, in spite of, despite, even if, even though. આ તમામના અલગ અલગ ઉપયોગો છે અને અલગ અલગ રચનાઓ છે. અને એક સંયોજક માટે મેક્સિમમ અડધો લેક્ચર જોઈએ, એટલે એક લેક્ચરની અંદર 2 કન્જક્શનને તમે આરામથી શીખી શકો. તો ધો, અલ્ધો, હાવેવર, એસ, ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, ઇવન ઇફ અને ઇવન તો આ એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટના સંયોજક છે. આ રીતે આપણે એડવર્બ ક્લોઝના 10 પેટા ક્લોઝ, એ 10 પેટા ક્લોઝના આપણે અહીંયા તમને મેં સંયોજક સમજાવવાનો પ્રયત્ન કર્યો. ફરીથી પાછું, આ તો એડજેક્ટિવ ક્લોઝના 8, એડવર્બ ક્લોઝના પેટા ક્લોઝ 10, આ તમામ ક્લોઝના સંયોજકો આટલા. હજી ત્રીજું છે નાઉન ક્લોઝ. નાઉન ક્લોઝ એટલે નામરૂપ ઉપવાક્ય. અહીંયા હું તમને બહુ ડીપમાં હજી નહીં લઈ જાઉં, ખાલી તમને એના નામ આપી દઉં 5, કારણ કે મને એવું લાગે છે કે ઘણું બધું વધી જાય. આપણો આ લેક્ચરનો હેતુ, આ સેશનનો હેતુ, આ વિડીયોનો હેતુ માત્ર કશું શીખવાનો નથી. આટલી વસ્તુના ખાલી આપણે નામ યાદ રાખવાના છે. જ્યારે ડીપમાં હું અહીંથી ચાલુ કરીશ, આ બધાને એક લેક્ચર વાઇઝ જાશું, આપણે એક સેશન વાઇઝ જાશું. હુ માટે એક પીરિયડ, વિચ માટે એક પીરિયડ, હુમ માટે એક પીરિયડ, હુઝ માટે એક પીરિયડ, વેર માટે એક પીરિયડ. અથવા એવું કરશું કે 2 પીરિયડ, 2 સંયોજકને આપણે એક સેશનમાં લઈ લેશું વિડીયોમાં, 2 એટલે પહેલો પીરિયડ, બીજો પીરિયડ, ત્રીજો પીરિયડ. આપણે એ રીતે કરશું. એક સાથે હું તમને બધું આપી નહીં દઉં, બહુ ધીરે સ્લો મોશનમાં. અને હું ગેરંટી આપું છું કે તમે આરામથી જોશો એટલે તમને તમામ વસ્તુ આવડી જશે. અને આ તમામ વસ્તુઓ એટલી બધી રિક્વાયરમેન્ટ છે આગળ જતાં, જ્યારે તમે કોમ્યુનિકેશનમાં જોડાવા માગતા હશો, કોઈને કોમ્યુનિકેટ થવું હશે, અથવા તો આગળની જે કોઈ તમે કોમ્પિટેટિવ એક્ઝામ આપશો ત્યારે પણ. તો નોન ક્લોઝના મુખ્યત્વે પહેલાં અત્યારે હું તમને 5 નામ છે ને, એ 5 નામ જ કહી દઉં. એના સંયોજક આપણે પછી, નકર તો શું છે કે ઓવરડોઝ થઈ જશે. તો પેલું નોન ક્લોઝમાં પહેલું છે ને, એ ક્રિયાપદના કર્તા તરીકે. પછી બીજું છે ક્રિયાપદના કર્મ તરીકે. આ નામ નોન ક્લોઝ 5 રીતે વપરાય છે: ક્રિયાપદના કર્તા તરીકે, ક્રિયાપદના કર્મ તરીકે, પછી ત્રીજું છે ક્રિયાપૂરક તરીકે. આનું બહુ ટેન્શન ના લેતા તમે, આ કદાચ યાદ ન રહીએ ને તોય કાંઈ નહીં, આપણે આટલું યાદ રહીએ બહુ થઈ ગયું. પછી છે નામયોગી અવયવ.
કર્મ તરીકે, અને છેલ્લું નામ અથવા સર્વનામના સમાનાધિકરણ. સમાનાધિકરણ એટલે સમાનાધિકારણ માટે, સર્વનામના નામ અથવા સર્વનામના સમાનાધિકરણ માટે પણ આનો ઉપયોગ થાય છે. નોન ક્લોઝના મુખ્યત્વે 5 જગ્યાએ ઉપયોગ થાય: કર્તા તરીકે, કર્મ તરીકે, ક્રિયાપૂરક તરીકે, નામયોગી અવયવના કર્મ તરીકે અને નામ અથવા સર્વનામના સમાનાધિકરણમાં. ખાલી તમને એક ટ્રેલર આપી દઉં કે ક્રિયાપદના કર્તા તરીકે જોવા જઈએ ને તો એમાં 2 વિભાગ પડશે. પેલું આવશે ટુ બીના રૂપો વડે વાક્ય અને બીજું આવશે ક્રિયાપદ વડે વાક્ય. હવે ટુ બીના રૂપો વડે વાક્ય એટલે એમ ઇઝ, આર, વોઝ, વેર, કેન, કુડ, મે, મસ્ટ, વાઇટ. પછી ક્રિયાપદના કર્તા તરીકેમાં તો અહીંયા તમામ કાળ, સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ, પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ, પૂર્ણ ચાલુ વર્તમાનકાળ, જે કાળ છે આપણે એ અહીંયા આવશે. આ હજી આની વાત થઈ છે. આના પણ અલગ અલગ સંયોજક છે. આના સંયોજક છે આવ ને વોટ ને વેર, એ બધું પછી. અત્યારે એટલું બધું તમે ટેન્શન ના લો. ફરીથી પાછું એક વખત તમને આખી વસ્તુ સમજાવી દઉં તમારે શું કરવાનું છે. મુખ્યત્વે ક્લોઝ. ક્લોઝ એટલે ઉપવાક્ય. ક્લોઝના મુખ્ય 3 પ્રકાર: એડજેક્ટિવ ક્લોઝ, એડવર્બ ક્લોઝ અને નોન ક્લોઝ. એડજેક્ટિવ ક્લોઝને દર્શાવવા માટે આપણી પાસે 8 સંયોજક છે: વુ, વિચ, વુમ, હુઝ, વેર, વેન, વાય, ધેટ. આ આપણી પાસે 8 સંયોજક છે એડજેક્ટિવ ક્લોઝમાં. દરેકનો અલગ અલગ ઉપયોગ છે. પછી એડવર્બ ક્લોઝ. એડવર્બ ક્લોઝના મુખ્યત્વે 10 પ્રકાર છે: એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ, એડવર્બ ક્લોઝ ઓફ ડિગ્રી, એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ, એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ, એડવર્બ ક્લોઝ ઓફ પ્લેસ, એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ, એડવર્બ ક્લોઝ ઓફ મેનર, એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન, એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન, એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ. અલગ અલગ તમામ ક્લોઝને દર્શાવવા માટે અલગ અલગ સંયોજક. દાખલા તરીકે ટાઈમના સંયોજક હોય તો વેન, વાઇલ, ટીલ, અન્ટિલ, બિફોર, આફ્ટર, એઝ સૂન એઝ, નો સૂનર ધેન, હાર્ડલી, સ્કેર્સલી, વેન. એના પછીની ડિગ્રીના સંયોજક હોય તો ડિગ્રીના સંયોજક માટે આપણે જોયું એસ એ સકાર માટે, સો એસ નકાર માટે, ઈઆર મોર દેન અને ઈએસટી મોસ્ટ. એના પછી રિઝલ્ટના સંયોજક હોય. એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટના સંયોજક આપણે 2 જોયા, સો ધેટ અને સચ ધેટ. પછી એડવર્બ ક્લોઝ ઓફ પ્લેસ. પ્લેસના સંયોજક આપણે 2 જોયા, વેર અને વેર એવર. એના પછી એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ, હેતુ દર્શક. એના સંયોજકો આપણે જોયા, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ અને ખાલી ધેટ. એના પછી એડવર્બ ક્લોઝ ઓફ મેનરનું માત્ર એક સંયોજક એસ. એના પછી એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશનનું માત્ર એક સંયોજક એઝ ઇફ. એના પછી એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશનના ઇફ નોટ, અનલેસ, ઓર, એન્ડ અને અધરવાઇઝ. અને છેલ્લે લાસ્ટ બટ નોટ લીસ્ટ કોન્ટ્રાસ્ટનું સંયોજક. એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટના સંયોજક ધો, અલ્ધો, હાવેવર, એસ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, ઇવન ઇફ અને ઇવન ધો. આ રીતે આપણે ખાલી ક્લોઝની પ્રાથમિક માહિતી મેળવી. હવે પછીના સેશનની અંદર છે ને આપણે આ બધાને અલગ અલગ ડીપમાં જોવાનો પ્રયત્ન કરશું. અને હું ગેરંટી તમને આપું છું કે તમે થોડુંક કોન્સન્ટ્રેશન ખાલી વિડીયોમાં રાખશો તો ઇઝીલી તમે બધા ક્લોઝને શીખી શકશો. અને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આફ્ટર લર્નિંગ ટેન્સ, એક્ટિવ, પેસિવ, ઇનડાયરેક્ટ સ્પીચ અને ડિગ્રી, આ 4 વસ્તુ શીખ્યા પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ ક્લોઝ છે. આજનું સેશન અહીંયા પૂર્ણ કરીએ છીએ. ગુડ બાય, આવજો.